નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો બનાસકાંઠાના ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા છે। હીરા બજારમાં દુકાનમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। તો હાસ્ય ગૌરસ અને જયમૂલ સહિતના નામે નકલી ઘી વેચાણ કરવામાં આવતું હતું। કાર્યવાહીમાં 6,14,995નું 929 લીટર ઘી सील કરી દેવામાં આવ્યું છે। શંકાસ્પદ ઘીના સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં પણ આવ્યા છે। તો હવે નકલી ઘીનો જે જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। બજારમાં ઘણી બધી ચીજ વસ્તુ મળી રહી છે જે નકલી મળતી હોય તે પ્રકારની ઘટનાઓ અવારનવાર આવતી હોય છે। હવે બનાસકાંઠાના ડીસાની આ ઘટના સામે આવી છે કે જ્યાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને નકલી ઘીનું વેચાણ થતું અટકાવવામાં આવ્યું છે અને લગભગ 6,14,995 જેટલું જે જથ્થો છે તે સીલ કરવામાં આવ્યો છે। 929 લીટર ઘીનો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો છે અને જે સેમ્પલ છે તે પણ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, જે ઘીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે, હવે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી રહી છે? ચોક્કસથી ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બાતમીના આધારે ડીસાના હીરા બજારમાં રહેલ ડુપ્લિકેટ ઘીનો જે જથ્થો છે તે ઝડપી પાડ્યો છે। આ વિસ્તારની અંદર વર્ષોથી ડુપ્લિકેટ ઘી બનાવવાનું જે કારખાનું ચાલતું હતું તેને ઝડપવામાં આવ્યું છે। હાસ્ય ગૌરસ અને જયમૂલ સહિતના નામે આ નકલી ઘી બનાવવામાં આવતું હતું। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે અત્યારે તો 6,14,995 રૂપિયાનો 929 લીટર શંકાસ્પદ જે ઘી છે તેને સીલ કરવામાં આવ્યું છે। તે ઉપરાંત ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમ દ્વારા જે નકલી ઘી છે તેને પરીક્ષણ અર્થે પણ મોકલવામાં આવ્યું છે। જ્યારે પરીક્ષણ થઈને આવશે તે બાદ આ વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે। ડીસામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા અનેકવાર દરોડાઓ કરવામાં આવે છે, તે બાદ પરીક્ષણ અર્થે નમૂનાઓ મોકલવામાં આવે છે। નમૂનાઓ ફેલ થાય છે છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી અને માત્ર મામૂલી દંડ છે તે ભરીને આ વેપારીઓ જે છે છટકી જતા હોય છે અને ફરી બીજી પેઢી બનાવે છે અને બીજી પેઢીના નામે ફરી એકવાર આ ડુપ્લિકેટ ઘીનો ધંધો શરૂ કરે છે। આમ વારંવાર આ જ પેટર્નથી આ ડુપ્લિકેટ ઘી બનાવવાનો ધંધો ચાલતો હોય છે। જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો બજારમાં આ પ્રકારની ઘટનાઓ વધતી જઈ રહી છે, જેમાં બનાસકાંઠા ડીસામાં નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને સેમ્પલ હવે પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, જેમાં લાખોનું જે ઘી છે, નકલી ઘી છે તે જપ્ત કરવામાં આવ્યું છે। 900 લીટરથી પણ વધુ ઘીનો જે જથ્થો છે તે સીલ કરવામાં આવ્યો છે। તો બજારમાં જાણે નકલીની બોલબાલા હોય તે પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવતી જઈ રહી છે। બનાસકાંઠાની તસવીરો કે જ્યાં નકલી ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। બીજી તરફ ગીર સોમનાથની એ તસવીર કે જ્યાં નકલી દૂધનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તો આ તરફ નકલી જંતુનાશક દવા પણ બનાવવામાં આવી રહી છે। રાજકોટની એ ઘટના કે જ્યાં નકલી જંતુનાશક દવાઓ બનાવવામાં આવી રહી છે। બજારમાં નકલી પનીર મળી રહ્યું છે, નકલી દૂધ મળી રહ્યું છે અને હવે નકલી ઘીનો જે જથ્થો છે તે પણ જપ્ત કરવામાં આવી રહ્યો છે। એટલે હવે લોકોએ શું ખાવું અને શું ન ખાવું તેના પણ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે। તો બીજી તરફ આરોગ્ય વિભાગ દોડતું થયું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ગીર સોમનાથના કોડીનાર વેરાવળ હાઈવે પર અકસ્માતમાં એકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે અને એક વ્યક્તિ ઘાયલ થયો છે। તો બેફામ દોડતી કારે બાઇક પર જતા એક દંપતીને અડફેટે લીધા હતા, જેમાં પત્નીનું સ્થળ પર જ મોત નીપજ્યું છે, જ્યારે પતિની હાલત ગંભીર છે। તો અંબુજા નજીક નવા ગામના ફાટક પાસે થયેલો આ અકસ્માત સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। તો અકસ્માતની આ ઘટના સામે આવી છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, અકસ્માતની ઘટના સર્જાઈ ત્યારબાદ કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી? જી બિલકુલ, પહેલા તો જે અકસ્માત સર્જાયો છે તે અકસ્માત અતિ ગંભીર અકસ્માત કહી શકાય, કારણ કે આ જે કોડીનાર તાલુકાના પીપળી ગામના પતિ પત્ની છે કે જેઓ બહાર ગામ જઈ રહ્યા હતા અને તેઓને અચાનક જ જે પાછળથી આવતી એક કાર છે કે જેમણે ટક્કર મારી અને ઘટના સ્થળે જે પત્ની છે પીપળી ગામના જે રહીશ હતા તેમના પત્ની છે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। તો બીજી તરફ જે વ્યક્તિ છે તેમને પણ હાલત ગંભીર હોય તેવું જાણવા મળી રહ્યું છે અને તેમને પણ હાલ નજીક જે અંબુજા હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા છે। જોકે આ ઘટનાને લઈ અને આસપાસના જે લોકોના ટોળા છે તે ત્યાં એકઠા થયા હતા અને જે કાર ચાલક છે તેમને પણ ક્યાંક ને ક્યાંક પકડવામાં આવ્યો હતો, કારણ કે જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે આ કાર ચાલક છે તે હાલ રાજુલાનો હોય તેવું જાણવા મળી રહ્યું છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। વડોદરામાં ધન્યાવી ચોક
વકડી પાસે ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે। સુરતથી અમદાવાદ જઈ રહેલો ટ્રક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। તો અચાનક આવેલા વાવાઝોડાને કારણે રોડ પર પડેલા વીજ થાંભલાથી બચવા જતા સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક પલટી ખાઈ ગઈ। પલટી મારેલી ટ્રક પાછળથી આવી રહેલી ઇકો કાર અથડાઈ હતી। ઘટનામાં ટ્રક ચાલક અને ઇકો કાર ચાલક ઘાયલ થયા છે। તો સ્થાનિક લોકોએ તરત જ મદદ માટે દોડધામ કરી અને લોકો દ્વારા ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે। સમગ્ર મામલે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે। મિની વાવાઝોડાના તાંડવથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। પાર્ટી પ્લોટમાં બનાવેલ લગ્ન સેટ ધરાશાયી થઈ ગયા। ડુમસ વિસ્તારમાં આવેલ પાર્ટી પ્લોટને નુકસાન સર્જાયું છે। સ્વર્ણભૂમિ પાર્ટી પ્લોટમાં ભારે નુકસાન સર્જાયું છે। મિની વાવાઝોડાએ તહેસ નહેસ કર્યા છે લગ્ન સેટ। ત્યારે રાજાઓના મહેલ જેવા સેટ વેરવિખેર થઈ ગયા છે। પત્તાની જેમ વેરવિખેર થયો છે આ લગ્ન સેટ। પાર્ટી પ્લોટના માલિકોને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો મિની વાવાઝોડાને કારણે જે લગ્ન સંચાલકો છે તેમને માઠું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। પાર્ટી પ્લોટમાં જે લગ્ન સેટ છે તે વેરવિખેર થઈ ગયા છે। પત્તાના તાશની જેમ આ જે સેટ છે તે વેરવિખેર થઈ ગયા છે ને જેના કારણે જે પાર્ટી પ્લોટ માલિકો છે તેમને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો અલગ અલગ તસવીરો સામે આવી છે કે જ્યાં એક તરફ મિની વાવાઝોડું સર્જાયું અને જોરદાર પવન ફૂંકાવાને કારણે આજે લગ્નના સેટ છે તે તૂટી પડ્યા છે। આ બંને તસવીરો સામે આવી રહી છે કે જ્યાં પહેલાની તસવીર કે જ્યાં લગ્ન સેટ અડીખમ જોવા મળી રહ્યો છે અને આહલાદક નજારો જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ એ જ સેટ પડી ભાંગ્યો છે કારણ કે મિની વાવાઝોડું આવ્યું અને જોરદાર પવન ફૂંકાયો। તેના કારણે આ જે સેટ છે તે ધરાશાયી થયો છે અને તેના કારણે જે પાર્ટી પ્લોટ માલિક છે તેને હવે ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો સુરતની આ તસવીરો સામે આવી છે કે જ્યાં પાર્ટી પ્લોટમાં જે લગ્ન સેટ છે તે ઢળી પડ્યો છે। તો જે પ્રમાણે વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને જોરદાર પવન ફૂંકાયો અને મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ। તેના કારણે આ જે લગ્ન સેટ છે તે પડી ભાંગ્યો છે। હવામાન વિભાગની ગઈકાલની આગાહી બાદ જે રીતે સુરતમાં મિની વાવાઝોડું આવ્યું હતું ત્યારે સુરતના ડુમસ રોડ પર આવેલા સુવર્ણ પેલેસના દ્રશ્યો જોઈ શકાય છે। મુખ્ય ગેટ હોય કે અંદરના ભાગે કયા પ્રકારનું નુકસાન દેખાય છે। સૌથી મહત્વની વાત છે કે જે પિલરો માટેની જગ્યા ફિક્સ છે ત્યાંથી પિલરો ઉખડી અને દૂર પડ્યા છે। કહી શકાય કરોડો રૂપિયાનો આ સેટઅપ છે। બાહુબલી કો અહીંયા જે વરરાજા હોય છે તેને બોટમાં એન્ટ્રી કરવામાં આવે છે કે તમામ જગ્યા પર નુકસાન જ નુકસાન દેખાય છે। કરોડો રૂપિયાનો આ સેટઅપ છે। અહીંયા હાઈ પ્રોફાઇલ લગ્ન થતા હોય છે ત્યારે સૌથી મહત્વની વાત છે કે જે પિલરો છે પિલરોને અહીંયા જમીન જોડે ફિક્સ કરવામાં આવેલા તમામ પિલરો ઉડી અને દૂર પડ્યા છે। એટલે કે લાખો નહીં પણ કરોડો રૂપિયાનું નુકસાન અહીંયા જોવા મળી રહ્યું છે। મુખ્ય ગેટ હોય કે અંદરનો ભાગ હોય કે પછી પાછળના ભાગેનો કિચન હોય તમામ જગ્યા પર આ પ્રકારનો જોવા મળી રહ્યું છે। મંડપના માલિકો છે તેમને મોટું નુકસાન જોવા મળી રહ્યું છે। સુરતમાં આ પ્રકારના 6 થી 7 જગ્યા પર આ પ્રકારની નુકસાની જોવા મળી રહી છે। એટલે ગઈકાલના એક મિની વાવાઝોડાએ સુરતના લગ્ન મંડપને રડવાની વારી આવી તેવી સ્થિતિ ઊભી કરી છે। કેમેરામેન જીગર ગોયલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરતમાં મિની વાવાઝોડાએ તારાજી સર્જી દીધી છે। ડુમસ રોડ પર વાવાઝોડાએ કહેર વર્તાવ્યો છે। તો મહેક ફાર્મમાં આવેલું પેરિસ ડોમ ધરાશાયી થયું અને લગ્ન માટે તૈયાર કરાયેલા ભવ્ય સેટ ધરાશાયી થઈ ગયા। લાકડા અને પીઓપીથી બનેલો આ ડોમ જમીનદોસ્ત થઈ ગયો। ત્યારે ડોમ તૂટી પડતા ઉદ્યોગપતિને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી। સમાચારમાં આગળ વાત કરીશું માવઠાના માર અને તાત બેહાલ તેના વિશે। રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો છે, જેના કારણે જગતનો તાત ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ ગયો છે। અગાઉ મગફળીના પાકમાં નુકસાન વેઠ્યા બાદ ખેડૂતોને ઘઉંના પાક પર મોટી આશા ફરી ગઈ હતી અને પરંતુ આ માવઠાએ તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને રાજકોટના બેડી અને જેતપુર પંથકમાં તૈયાર થયેલો ઘઉંનો પાક પવન અને વરસાદને કારણે જમીનદોસ્ત થઈ ગયો છે। તો બેડી ગામમાં તો એક જ ખેડૂતના 15
15 વીઘાના ઘઉં આડા પડી જતા 4 મહિનાની સખત મહેનત એળે ગઈ છે। ખેતરોની સાથે માર્કેટ યાર્ડોમાં પણ ભારે તારાજી જોવા મળી છે, જેમાં રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં રાયડો અને અન્ય કૃષિ પાકો પલળી ગયા છે, જ્યારે બનાસકાંઠાના ડીસા માર્કેટ યાર્ડમાં પણ વરસાદી પાણી ફરી વળતા ખેતીના માલની બોરીઓ પલળી ગઈ છે। કુદરતના પ્રકોપથી ખેડૂતોની સાથે વેપારીઓને પણ મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને ખેડૂતોને રાતા પાણી રોવાની સ્થિતિ પણ સર્જાઈ છે। તો રાજ્યમાં અચાનક બદલાયેલા વાતાવરણ અને ફૂંકાયેલા તોફાની પવનોએ અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। ખાસ કરીને છોટાઉદેપુરના બોડેલી પંથકમાં પવનના કારણે અનેક વેપારીઓના સ્ટોલને વ્યાપક નુકસાન પહોંચ્યું છે, જ્યારે સુરત જિલ્લામાં કુદરતનો કહેર સૌથી વધુ જોવા મળ્યો છે। સુરત શહેરમાં અને બારડોલીમાં અનેક જગ્યાએ તોતિંગ વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ બની છે, તો ક્યાંક વીજપોલ ઉખડી પડતા વીજ પુરવઠો ખોરવાયો છે। આ ઘટનામાં સુરતમાં એક ભારે ભરખબ સાઇનબોર્ડ ધરાશાયી થઈને યુવક પર પડતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે। આ અચાનક આવેલા પલટાએ મિલકતોને નુકસાન પહોંચાડવાની સાથે કેટલાક લોકોના જીવ પણ ગયા છે। રાજ્યમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે। ખાસ કરીને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખેડૂતોને લસણના પાકમાં વ્યાપક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। રાજકોટ ગ્રામ્ય, લોધિકા, પડધરી અને ગોંડલ જેવા તાલુકાઓમાં જ્યાં લસણનું મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ તૈયાર થયેલા પાક પર જ માવઠું પડતા ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે। હાલ તૈયાર થયેલો પાક હાથમાંથી જતા જગતનો તાત ભારે ચિંતામાં મુકાઈ ગયો છે। ગઈકાલનો વરસાદ રાજકોટ પંથકમાં આફત બનીને વરસ્યો છે। જે ઉત્પાદનમાં જેમાં સૌથી વધુ ખર્ચ થાય તે આ લસણ અત્યારે જે છે એને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। બેડી, રતનપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં લસણનું મોટા પ્રમાણમાં વાવેતર થતું હોય છે અને અત્યારે આ લસણના હાલ જોઈ શકો છો। આ લસણનો પાક છે તે તૈયાર થઈ ગયો હતો, તેમની કાપણી પણ થઈ ગઈ હતી। અત્યારે ખેતરમાં પણ જે લસણનો પાક છે તે જોઈ શકો છો કે તૈયાર થઈ અને હવે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચી એટલી જ વાર હતી। આ વખતે ભાવ પણ પ્રમાણમાં સારા મળે છે, એટલા માટે કે ખેડૂતોને પણ આશા હતી કે આ સારા ભાવ મળે છે તો તેઓ જે છે એ આમાંથી સારી કમાણી પણ કરશે, પરંતુ ક્યાંક ખેડૂતોની આ આશા પર અત્યારે પાણી ફરી વળ્યું છે। જેમનું ખેતર છે આપણે એમની સાથે વાત કરીશું। કેટલા વીઘામાં લસણ વાવ્યું? 8 વીઘામાં। અને અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે પરિસ્થિતિ હવે કાંઈ હાલ નબળી પરિસ્થિતિ લાવ કાંઈ ભોગાય નથી, આમાં બધું પૂરું સાફ થઈ ગયું। કયો તો હાલે શું થયું? કાલે વરસાદ આવ્યો એવો વાવાઝોડું વરસાદ જો ના નજર અમે છે, આમાં અમારે કેવી રીતે ભેગું કરવું? લસણ અમારા ગામમાં મેજોરિટી ઘણું વવાય છે। લસણ પ્લસ ઘઉં છે, ચણા છે, જીરું છે, બધામાં 100% નુકસાની છે। અને બીજા નંબરમાં એવું છે જ્યાં લસણ છે એ સૌથી ખર્ચાળ પાક છે, સૌથી વધુ ખર્ચો આમાં કરવો પડે છે। હવે આ અમારે કાપણી કરવાની તૈયારી હતી અને આ વરસાદ આવી પડ્યો છે। હવે જ્યાં લસણ છે એ જેમ દિવસો જતા જશે એમ કાળું પડી જશે, એટલે જે ઉત્પાદન છે એમાં 50% તો અમારે ફેંકી દેવાનું જ રહેશે। બાકીનું જે પલરેલું રસ છે એ અમે યાર્ડમાં લઈને જાશું, એટલે એનો પૂરક ભાવ મળશે નહીં। લસણમાં અંદાજે 1 વીઘે તો 20,000 જેવો ખર્ચો થાય છે। આમ તો ઘણી પ્રમાણમાં મારી લસણ તો છે પલળી ગયું છે, પણ આમ બધું તો ન આવે, પણ એટલે ખર્ચાળ છે। અને પ્લસ એમાં એવું છે કે હવે આ બધું અમારે જાત મહેનતમાં માણસો ઓછા પડે, અમે આધુનિક ખેતી કરતા હોય એટલે માણસોનો જે વ્યવસાય અમે બીજા મજૂર હારે ભાગીદારી કરી હોય। હવે અમારું તો ઠીક છે, થોડું ઘણું થાય ને અમે તો આવતા વર્ષે કરીએ, પણ જે ભાગીદાર 4 મહિનાથી અમારે હતા એ લોકોને અમે લાખ રૂપિયા તો ઉપાડી દીધો હતો। લાખ રૂપિયા ઉપાડશે, હવે એને બિચારાને 25,000 આમાં ભાગમાં ન 75,000 રૂપિયા લઈ આવે ક્યાંથી? ચોક્કસથી જે રીતના ખેડૂતોની આ વ્યથા છે, વેદના છે અને એમની પીડા છે, ખેડૂતો છે તે તનતોડ મહેનત કરતા હોય છે। સારો ભાવ જ્યારે માર્કેટમાં હોય છે ત્યારે આશા પણ હોય છે કે ઝડપથી તેમની કાપણી કરી અને લસણનો પાક છે તે માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચાડી, પરંતુ માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચે તે પહેલા જ વરસાદ છે તે વિલન બનીને ત્રાટક્યો અને ખેડૂતનો ખેતરનો જે લસણનો જે પાક છે તે તહેસ નહેસ કરી નાખ્યો। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો રાજ્યમાં ગત મોડી રાત્રે ફૂંકાયેલા વાવાઝોડાથી તારાજી સર્જાઈ ગઈ છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં પાકને વ્યાપક નુકસાન થયું છે। કમોસમી વરસાદના કારણે મકાઈનો ઊભો પાક પડી ગયો છે। આંબા પરથી કેરીઓ પણ ખરી પડી, જેના કારણે ભારે નુકસાન થયું છે। તો જિલ્લામાં હાલ મહુડાના ફૂલ વીણવાની પણ સિઝન હોય છે। મહુડાના ફૂલ ઓછા પડવાની ભીતિ ખેડૂતોને છે, તો આગામી દિવસોમાં હજુ પણ કમોસમી વરસાદની ચેતવણી વચ્ચે જગતનો તાત ચિંતિત બન્યો છે।
બોટાદ જિલ્લામાં નુકસાનીનું માવઠું ત્રાટક્યું છે. જિલ્લામાં આવેલી આંબા વાડીઓમાં મોટું નુકસાન સર્જાયું છે. આંબાની વાડીઓમાં કેરીઓ ખરી પડી છે. ખેડૂત દિલીપ સાબવાએ વર્ણવી છે પોતાની આપવીતી. બોટાદ જિલ્લામાં આંબાના બગીચામાં, પોપૈયાના બગીચામાં, ચીકુના બગીચાની અંદર ભયંકર ઝાડ પણ ધરાશાયી થયા છે અને જે ફળ ફ્રૂટ જે કહેવાય કે એક વર્ષથી જે ખેડૂતો રાહ જોતા હતા એ ફળ જમીનદોષ થઈ ગયા છે. ભાવનગરમાં કમોસમી વરસાદે તારાજી સર્જી છે. માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની જણસી પલળી ગઈ છે. ઘઉં, ચણા, કપાસ તેમજ ડુંગળીનો પાક પલળી ગયો છે. પાક પલળતા ખેડૂતોને આર્થિક ફટકો પણ પડ્યો છે. તો ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. તો ભાવનગરમાં કમોસમી વરસાદ ખાબક્યો અને જેના કારણે હવે ખેડૂતોના હાલ બેહાલ થયા છે. તો જે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો દ્વારા જણસી મૂકવામાં આવી હતી તેને પણ નુકસાન સર્જાયું છે. સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિન, ભાવનગરમાં અત્યારે કયા પ્રકારનું વાતાવરણ છે? ખેડૂતોમાં કેટલી ચિંતા? વાત કરીએ તો ગઈકાલે જે વરસાદ છે તેને લઈને ખેડૂતોના જે પાકો છે તેમાં ખાસ કરી વાત કરીએ તો આ વર્ષે ઘઉંનું પ્રમાણ પણ સારું છે, એટલે ઘઉંમાં પણ કંઈક ને કંઈક નુકસાની છે તે જોવા મળશે. બીજી તરફ વાત કરીએ તો ભાવનગરના માર્કેટિંગ યાર્ડમાં જે જણસીઓ લાવવામાં આવતી હોય છે, જે પાકો લાવવામાં આવતા હોય છે, ત્યારે પૂરતી વ્યવસ્થા ન હોવાને કારણે તે જણસી છે તે પલળી જવા પામી છે. અન્ય એક વાત કરીએ તો ભાવનગરનો જે કેરીનો વિસ્તાર છે, જ્યાં કેરીનું પીતું ગણેશ છે, જોશિયા સહિત ઘોઘા સહિતનો જે વિસ્તાર છે, ત્યાં પણ મોર જે ઝાડ પર મોર આવતા હોય છે જે કેરીના આંબાના, તે ખરી જવાની ઘટના લઈને ખેડૂતોને આ વખતે પણ કેરીના પાકમાં છે તે નુકસાની વેઠવાનો વારો આવશે. જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો ભાવનગરના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં કમોસમી વરસાદ ખાબકવાને કારણે ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. અમરેલી જિલ્લામાં ખાબકેલા કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. રીતસર જાણે કે મિની વાવાઝોડું હોય તેમ ભારે પવન સાથે ખાબકેલા વરસાદે જગતના તાતની ચિંતા વધારી દીધી છે. બગસરા પંથકના જૂના ઝાંઝરિયા ગામના ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે. આ વિસ્તારમાં લસણ, તલ અને કલંજીનું વાવેતર મોટા પ્રમાણમાં છે, પરંતુ કમોસમી વરસાદે તૈયાર પાકને જમીનદોસ્ત કરી નાખ્યો છે. એક ખેડૂતે પોતાની વેદના કહેતા કહ્યું છે કે તેમણે 13 વીઘા જમીનમાં કરંજીનું વાવેતર કર્યું હતું, પરંતુ પાક ઘરે પહોંચે તે પહેલા જ બરબાદ થઈ ગયો હતો. ખેડૂતોની સાથે ખેતમજૂરો પણ પોતાની વેદના ઠાલવી રહ્યા છે. ઠેસર આગતા હતા, ઓશિતાનું આ ધબધબાટી બોલી ગઈ. આમાં તમે જોઈ શકો છો ચારોકોર પાથરા ઉડેલા પડ્યા છે. હવે આમાં અમે મજૂર અમે શું કરીએ? એમ ખેડૂતને તો સરકાર સહાય આપશે જ, કદાચ આપે તો 5 રૂપિયા આપે, અમને મજૂરને હું અમે ભાગમાં રાખીને બેઠા છીએ. અમને કઈ ઉપરથી કઈ સરકાર નથી આપતી કે નથી ખેડૂતે કઈ આપતા. પાક તૈયાર થઈ ગયા પછી મોએ આવેલો કોળિયો છીનવી લેવાની કુદરતને આદત પડી હોય એવી રીતે છેલ્લા 3 વર્ષથી સૌરાષ્ટ્રમાં માવઠાઓ થઈ રહ્યા છે. ગઈકાલે અમરેલી જિલ્લામાં જે રીતે માવઠું થયું તેના કારણે અનેક ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ખાસ કરીને કલંજી, કેસર કેરી, ઘઉં, ચણા અને જીરું આ પાકને સૌથી વધુ નુકસાન થયું છે. પાક હવે નિષ્ફળ ગયો છે. મારી સાથે આ ખેડૂત છે ભાવેશભાઈ, જેમની આ કલંજીનો પાક છે. ભાવેશભાઈ, કેટલો પાક હતો, કેટલું ઉત્પાદન આવે એમ હતું અને અત્યારે શું સ્થિતિ? ગઈકાલે જે વરસાદ આવ્યો એના કારણે શું થયું, આખી વાત કરો. આપણે 13 વીઘાનું વાવેતર કરેલું હતું કલંજીનું. હવે કુદરતની હિસાબે માવઠું આવ્યું એટલે 50% નુકસાની ઉપર છે, કેમ કે ઉપરનું ડોડી હતી બધી ખરી ગઈ, એમાં કોઈ લેવાનું નથી. હવે અટાણે સરેરાશ ભાવ આપણે 4045 હોય છે, પણ અટાણે માવઠાના હિસાબે પલ્લી જાય એના હિસાબે ભાવ ડાઉન થઈ જાય. એના ભાવ કેટલો થઈ જાય? અટાણા 2000 થી 2500 થઈ જાય. લસણ આપણે લસણની હુરી કરેલી હોય, પણ તમે જોઈ શકો અટાણે મારું ખેતર બીજે છે, પણ ત્યાં હુરી અટાણે હાવ પલ્લી ગઈ છે. એ જગ્યાએ અત્યારે જવાય એમ નથી. અટાણે રસ્તો બંધ છે, ઝાડવા પડી ગયા છે. તો ખેડૂતોની આ તકલીફ છે અને ગઈકાલે જે રીતે માવઠું આવ્યું એના કારણે લગભગ તમામ પાકો છે તેમના કાં તો નાશ થઈ ગયો છે અથવા તો એની ક્વોલિટી ડાઉન થઈ છે, પરંતુ સરવાળે ખેડૂતોને નુકસાની માટેનું આ માવઠું આવ્યું છે. રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી.
દક્ષિણ ગુજરાતમાં ગુરુવારની રાત ખેડૂતો માટે કાળી રાત સાબિત થઈ છે. રાત્રિના આશરે 9 વાગ્યાના સુમારે અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ મિની વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરતા સુરત, નવસારી અને ડાંગ જિલ્લામાં ભારે તારાજી સર્જી છે. કુદરતના કહેરે દક્ષિણ ગુજરાતના સોના જેવા પાકને ધૂળધાણી કરી દીધો છે અને ખાસ કરીને બાગાયતી ખેતી કરતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો છે. ઝાડ પર લાગેલા કાચા આંબા પવનના જોરે તૂટી પડતા ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સર્જાયેલી આ પરિસ્થિતિએ ખેડૂતોની લાચારી ફરી એકવાર ઉજાગર કરી છે. ખેતીના પાકની સાથે માળખાગત નુકસાન થતા હવે દક્ષિણ ગુજરાતના ખેડૂતો સરકાર સામે મીટ માંડીને બેઠા છે. સરકાર ખેડૂતોને થયેલા આર્થિક નુકસાન સામે યોગ્ય વળતર જાહેર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. માવઠું થયું છે અને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા પેઠી છે અને ખાસ કરીને ખૂબ જ મોટું નુકસાન આ જે રીતે માવઠું થયું છે અને કારણે થયું છે અને સતત જે રીતે તમે જોવો તો સતત હવે જે રીતે માવઠાઓ થઈ રહ્યા છે ઉનાળામાં એને કારણે ખેડૂતોની ખૂબ જ કપરી સ્થિતિ થઈ છે. ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોમાં ભારે ચિંતા છે અને જ્યારે આવનારા હજુ 1-2 દિવસમાં પણ માવઠાની જ્યારે અસર થવાની છે ત્યારે સ્વાભાવિક છે ખેડૂતોને પણ વિનંતી છે ખાસ કરીને જે પાક ખેતરમાં ઊભો છે, ઘઉં છે, ચણા છે, ને તાત્કાલિક ધોરણે ઢાંકી દઈ અને તાત્કાલિક ધોરણે આનો બચાવ કરીએ. ભરૂચ જિલ્લામાં મિની વાવાઝોડાએ વિનાશ વેર્યો છે. જિલ્લામાં અચાનક પલટાયેલા વાતાવરણે ખેડૂતોના શ્વાસ અદ્ધર કરી દીધા છે. તેજ પવન અને ગાજવીજ સાથે ત્રાટકેલા કમોસમી વરસાદે જાણે જગતનો તાત ગણાતા ખેડૂતોના નસીબ પર પાણી ફેરવી દીધું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. ખેડૂતોએ દાવો કર્યો છે કે તેજ પવન સાથે આવેલા વરસાદને કારણે આંબા પર લાગેલા કેરીના મોર મોટા પ્રમાણમાં જમીન પર ખરી પડ્યા હતા. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતમાં ગુરુવારે ગાભા કાઢી નાખે એવું માવઠું ત્રાટક્યું. આગાહી મુજબ તોફાની પવન સાથે કચ્છમાં ભર ઉનાળે કરા સાથે વરસાદ ત્રાટક્યો. કમોસમી વરસાદે કચ્છનો વારો પાડી દીધો. રાપર પંથકમાં ઠેર ઠેર વરસાદ સાથે કરા પડ્યા હતા. કરા પણ એવા પડ્યા જાણે કાંકરા પડ્યા હોય. રાપરના અનેક ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. મોમાઈ મોરાના વાડી વિસ્તારના દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જાણે આકાશમાંથી પથ્થર પડતા હોય વરસાદ સાથે કરા વરસી રહ્યા છે. પૂર્વ અને પશ્ચિમ કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. કમોસમી વરસાદ અને કરા પડતા ખેતીના પાકમાં વ્યાપક નુકસાનીની આશંકા છે. જાણે ભાદરવો બેસી ગયો હોય તે રીતે તોફાની વરસાદ પડતા આ વિસ્તારના ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. સુસવાટા મારતા પવન અને રોડ પર વહેતા થયેલા પાણીના દ્રશ્યો કચ્છના લખપતના છે, જ્યાં પણ ગઈકાલથી વાતાવરણમાં પલટો આવ્યો. ગુરુવારે પણ સવારથી જ મિની વાવાઝોડા સાથે વરસાદ પડ્યો. લખપતના એકતાનગર, દયાપરમાં સવારથી જ મિની વાવાઝોડા સાથે વરસાદ જોવા મળ્યો. માતાના મઢ, ખાન વિસ્તારમાં ભારે પવન સાથે માવઠું ત્રાટક્યું, જેથી રોડ પર પાણી વહેતા થયા. નખત્રાણાના વિથોનમાં પણ વરસાદ પડ્યો હતો. આ દ્રશ્યો કચ્છના અબડાસાના છે, જ્યાં પણ માવઠું મુસીબત બનીને ત્રાટક્યું હતું. પિંગલેશ્વર સહિતના શહેરોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો, જેથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. ભર ઉનાળે આફતની આ તસવીર કચ્છના ભુજની છે, જ્યાં પણ વરસાદે સવારથી જ વારો પાડી દીધો. કાળા ડિબાંગ વાદળોએ ડેરો જમાવ્યો. બપોર થતા માવઠું વરસી પડ્યું, જેથી ખેડૂતોના ધબકારા વધી ગયા હતા. માત્ર કચ્છ વિસ્તારમાં જ નહીં પરંતુ બનાસકાંઠા પંથકમાં પણ વરસાદે બગડાટી બોલાવી હતી. ઓગઢના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો. સાથે જ થરા, વડા અને ભલગામ સહિતના ગામોમાં વરસાદના ઝાપટા પડ્યા, જેથી તૈયાર થયેલા ઘઉં, બટાકા, એરંડા અને તમાકુ જેવા પાકોને નુકસાન થવાની ભીતિ સર્જાઈ. વેલકમ બેક. માં નર્મદાની પંચકોશી પરિક્રમાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે પરિક્રમાના પહેલા દિવસે જ 10,000થી વધુ ભક્તોએ ભાગ લીધો હતો. સંત સમિતિના પ્રમુખ સિદ્ધેશ્વર સ્વામી દ્વારા આ વર્ષે પરિક્રમા શરૂ કરવામાં આવી. પરિક્રમામાં અંદાજે 15 લાખથી વધુ પરિક્રમાવાસીઓની આવવાની શક્યતા છે. તો કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને ચારેય ઘાટ પર 200 લોકો આરામ કરી શકે તેવા આધુનિક ડોમ અને જય ભોલે ગ્રુપ દ્વારા ચા, નાસ્તા અને જમવાની વ્યવસ્થા કરાઈ છે. पिछले लगभग 10 साल से परिक्रमा में आ रहा हूँ, सम्मिलित हो रहा हूँ, लेकिन पिछले 3 या 4 साल से जो गुजरात गवर्नमेंट ने यहाँ पे सब यात्रियों के, तीर्थ यात्रियों के सेवा में जो सब साधन उपलब्ध किए हैं, ये सचमुच में उन सब लोगों की, गुजरात गवर्नमेंट की, यहाँ के सब सेवाधारियों की और उत्तर वाहिनी परिक्रमा में सम्मिलित होने वाले सभी लोगों का मैं बहुत
आनंद से अभिनंदन करता हूँ कि आप जो सब सेवा कर रहे हैं ये पहले 3 साल 4 साल से पहले दिन ब दिन इसमें वृद्धि होती जा रही है। આ અનુભૂતિમાં સરકાર, લોકો, અહીંયાની પબ્લિક બધાનો બહુ સારો અનુભવ છે અને ફૂલ ફેસિલિટી છે બધાની. પોલીસ તંત્રની વ્યવસ્થા સારી છે, બધા લોકોની વ્યવસ્થા સારી છે. તમામ પરિક્રમાવાસીઓ ચા નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું અને રાત્રે પણ ચા નાસ્તો અને જમવાનું અમે અખંડ અવિરતપણે 24 કલાક ચાલુ રાખીએ છીએ. અમારી નેમ છે કે આ પરિક્રમામાં જોડાનાર તમામ પરિક્રમાવાસીઓ કોઈ પણ ભૂખ્યું ન રહે અને સારી રીતે પરિક્રમા પૂર્ણ કરી ઘરે જાય, એટલા માટે અમારી આ જે ગ્રુપની જે નેમ છે એ અમે અહીંયા નિભાવી રહ્યા છે. તમે જોઈ શકો છો તેમ કે પ્રથમ દિવસે જ ગઈકાલ રાત્રે 12 વાગ્યાથી શુભારંભ થતા આ પરિક્રમામાં લગભગ અત્યાર સુધીમાં 10,000 જેટલા ભક્તો જે છે એ પરિક્રમા પૂર્ણ કરી અને જે સામેનો જે રીંગણ ઘાટ છે એ રીંગણ ઘાટથી રામપુરા જે ઘાટ જે છે જ્યાં સમાપ્ત થાય છે જે પરિક્રમા, ત્યાં આવી પહોંચ્યા છે. ખાસ વાત કરીએ તો આ વર્ષે જે સરકાર તરફથી તમામ જે ભક્તો જે પરિક્રમા કરે છે તેમની સુવિધામાં વધારો કરી દેવામાં આવે છે. ખાસ જે સામે રેંગણ ઘાટથી રામપુરા ઘાટ સુધી લાવવા લઈ જવા માટે જે ફિશિંગ બોટ હતી જેની જગ્યાએ હવે ગોવાથી સ્પેશિયલ જે બોટ જે છે એ મંગાવવામાં આવી છે અને તમે જોઈ શકો છો તેમ કે સ્પીડ બોટ છે માત્ર 6 મિનિટમાં રેંગણથી રામપુરા ઘાટ પર આવી રહી છે. આ પંચકોશી પરિક્રમાનો આજથી પ્રારંભ થઈ ચુક્યો છે અને પ્રથમ દિવસે 10,000થી વધુ ભક્તો આવતા તંત્ર દ્વારા તમામ જે સુવિધાઓ છે એ પૂરી પાડવામાં આવી છે. અહીં આવતા પરિક્રમાવાસીઓ જે છે એ તંત્રની સુવિધાથી ખુશ દેખાઈ રહ્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. હાલ સમાચારોમાં બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.